રાજકોટમાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી। ધોળકા ખેડા રોડ પરના રામપરા ખાતે કોંગ્રેસની આ સભા યોજાઈ હતી, જેમાં ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। રામપરા ગામે મંદિરની દિવાલ તોડતા મોટો વિવાદ થયો હતો। ભાજપ નેતાના ઇશારે તંત્રએ આ કાર્યવાહી કરી હોય તેવો આરોપ લોકો દ્વારા લગાવાઈ રહ્યો છે। આજે આ ધોળકાના રામપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સેના અને કોંગ્રેસ પાર્ટી આયોજિત જન આક્રોશ રેલીનું આયોજન કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસમાં કાર્યકરો જોડાણા। પણ જ્યાં લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય, એમના પોતાના સ્વખર્ચે દિવાલ બનાવતા હોય, આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં મંદિરો છે, એમને ક્યાંય કોઈ આડું ના આવ્યું। અને રામપુરામાં એક આસ્થાના કેન્દ્રનો એ જે દિવાલ કરતા હતા, એ પણ કોઈ ગામમાં અરજી આપ્યા વગર એમને મનસુબી પ્રમાણે અધિકારીઓને આદેશ આપીને એમના જે આસ્થાનું જે કેન્દ્ર હતું, એમના ક્યાંક ને ક્યાંક એમની જે ભાવના હતી એને પણ ઠેસ પહોંચાડવાનું અહીંયા રામપુરાની ધરતી ઉપરથી પોલીસના અધિકારીઓને કે જે ડિપાર્ટમેન્ટ અન્યાય કરતું હોય એમને પણ હું કહું છું કે માપમાં રહી અને લોકોને ન્યાય આપવાનું કામ કરો। અને આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને આ જનાક્રોશ સભામાં પોતાની તકલીફ, પીડા, આક્રોશને દર્દ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે। હું માનું છું કે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધી રહી છે, એમ એમ લોકો ખુલીને પોતાના પ્રશ્નો માટે, સમસ્યા માટે, પોતાના અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે ખુલીને બહાર આવી રહ્યા છે।